નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે 31મી ડિસેમ્બર છે, એટલે કે રાજ્યભરમાં નવા વર્ષના વધામણા કરવા જોરોશોરોથી મહાનગરોમાં ઉજવણીઓ કરવામાં આવશે। મહાનગરોમાં ઘણી જગ્યાએ પાર્ટીઓના આયોજન પણ થયા છે। લોકો વર્ષ 2024ને વિદાય આપવા અને નવા વર્ષ 2025ના વધામણા કરવા માટે આતુર છે, થનગની રહ્યા છે। તેવામાં ગુજરાત પોલીસે સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે મંજૂરી વગર 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે જે જગ્યાએ પાર્ટીના આયોજન માટે પોલીસની મંજૂરી લેવામાં આવી હશે ત્યાં જ ઉજવણી થઈ શકશે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં જિલ્લા વાઇઝ જાહેર માર્ગો તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર બ્રેથ એનાલાઇઝર સાથે સઘન ચેકિંગ કરવા સિવાય તમામ ડીજે નાઇટ ઇવેન્ટ સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી તકેદારી રાખવા અંગે સૂચના અપાઈ હતી। અને જો કોઈ પણ વગર પરવાનગીએ પાર્ટીનું આયોજન કરે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવાની, તે ઉપરાંત કોઈ પણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટિક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવાનું પણ સૂચન કરાયું છે। તો રાજ્યના તમામ શહેર જિલ્લાઓમાં હોટેલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટના માલિકો સાથે શહેર જિલ્લાના પોલીસ અમલદારોએ બેઠક યોજી હતી, જેમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે।